નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 2માં માપન અને એકમ પદ્ધતિમાં આજે આપણે અગત્યનો મુદ્દો પરિમાણ અને પારિમાણિક સૂત્ર શીખીશું. બરોબર છે. ચેપ્ટરનો જે વચ્ચેનો ભાગ છે એ આપણે પાછળથી ચલાવીશું. આ મુદ્દો આપણે પહેલાં લઈએ છીએ. બીજી વાત કે તમને જે મેં આગળના વિડીયો આપ્યા એમાં જે દાખલા છે એ દાખલાની રીતનો ઉપયોગ કરીને તમારે ઘરે રેફરન્સ બુકમાંથી શક્ય એટલી વધારે પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. બરાબર છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું જ તમને ફાયદો થશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો નવો મુદ્દો લઈએ. પરિમાણ અને પારિમાણિક સૂત્રો. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિડીયો જોઈને ભણવા બેસો ને ત્યારે તમારી પાસે એક તો નોટબુક હોવી જોઈએ, ધોરણ 11 સાયન્સની બુક હોવી જોઈએ અને કેલ્ક્યુલેટર હોવું જોઈએ. 11 સાયન્સની જે બુક છે તમારી, એમાં બુકના પાછળ પેજ નંબર 214 અને પેજ નંબર 218, પેજ 214 અને પેજ 218, આ બંને પેજ ઉપર તમે જોશો તો પેજ નંબર 214 ઉપર અલગ અલગ રાશિના એકમ આપેલા છે. તમારે એ એકમ કેવી રીતે આવે એ વસ્તુ હું તમને શીખવાડીશ. અને પેજ નંબર 218 તમે જોશો તો પેજ નંબર 218, 19, 20, 21 અને 22 પેજ સુધી પારિમાણિક સૂત્રો આપેલા છે. તો આ પારિમાણિક સૂત્રો આપણે કેવી રીતે આવે એ ભણીશું. યાદ રાખજો કે પારિમાણિક સૂત્રો આ વિડીયો લેક્ચર પૂરું થશે એટલે તમને આવડી જશે, જાતે બનાવતા આવડી જશે, ગોખવાના નથી. પારિમાણિક સૂત્રો તમે જોશો પેજ નંબર 218 ઉપર તો લગભગ 100ની ઉપર છે. એટલા બધા સૂત્રો ગોખી શકાય નહીં, પરંતુ એ કેવી રીતે આવે એની ટેકનિક હું તમને શીખવાડી દઈશ. તો સૌથી પહેલાં તો આપણે પરિમાણ જોઈએ. તો જોઈએ કે કોઈ રાશિ XYZ રાશિ ને દળને ઇંગ્લિશમાં કહેવાય માસ. હું હાથે કરીને અહીંયા એમને કેપિટલ લખું છું. લંબાઈને ઇંગ્લિશમાં કહેવાય લેન્થ. અને સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ. ના સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિને તે રાશિનું પારિમાણિક સૂત્ર કહેવાય. તે રાશિનું પારિમાણિક સૂત્ર કહેવાય. તમે તમારી બુકમાં જુઓ તો તમારી બુકમાં પેજ નંબર 31 ઉપર મુદ્દો નંબર 2.8 છે. મુદ્દો નંબર 2.8 પરિમાણ અને પારિમાણિક સૂત્રો. બરોબર છે ને? આ આખો મુદ્દો હું તમને એમને ભણાવીશ. તમે દરેક જણ પેજ નંબર 214 ઉપર આવી જાઓ તો પેજ નંબર 214 ઉપર પારિમાણિક સૂત્રો આપેલા છે. બધા જ પારિમાણિક સૂત્રો તૈયાર કરવાના નથી. આજે હું તમને જેટલા શીખવાડું એટલા તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે. બાકીના પારિમાણિક સૂત્રો તમને ઓટોમેટિક આવડી જશે. બરોબર છે. હવે મેં તમને પારિમાણિક સૂત્રની વ્યાખ્યાયિત કર્યો કે ભાઈ કોઈ રાશિને
દળ, લંબાઈ અને સમયના સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિને તે રાશિનું પારિમાણિક સૂત્ર કહેવાય. બરોબર છે ને? તો આપણે અહીંયા લખી દઈએ દળ, એટલે એનો લખીએ છીએ માસ, લંબાઈ એને લખીએ છીએ લેન્થ, અને સમય તો ટાઈમ. એટલે આ દરેકના પહેલા અક્ષરને આપણે લઈ લઈએ એટલે કે લખી દેવાય MLT. માસ, લેન્થ, ટાઈમ. તો કોઈ રાશિનું આવું સૂત્ર મેળવવું એ સૂત્રને શું કહેવાય? પારિમાણિક સૂત્ર કહેવાય. બરોબર છે? જોઈએ આપણે, શરૂઆત કરીએ. ઓકે, બીજી એક ટીપ આપી દઉં તમને કે પારિમાણિક સૂત્ર શીખવા માટે તમારે પેજ નંબર 214 ઉપરનો કોઠો જોશો તો એ કોઠામાં સૌથી પહેલા નંબર આપ્યા છે, પછી રાશિનું નામ આપ્યું છે. બરોબર છે? અને પછી રાશિનું સૂત્ર આપેલું છે ત્રીજા નંબરના સ્તંભમાં. સૌથી અગત્યનું વાત રાશિનું સૂત્ર છે. સૂત્ર આવડશે તો ઓટોમેટિકલી પારિમાણિક સૂત્ર આવડશે. ફરીથી તમે જુઓ પેજ નંબર 214, એમાં રાશિની બાજુમાં એનું સૂત્ર આપ્યું છે, એની બાજુમાં એનું પરિમાણ આપ્યું છે, અને છેલ્લે પારિમાણિક સૂત્ર આપેલું છે. બરોબર? ચેક ઇટ આઉટ. તો તમારે શું કરવાનું છે? તો તમારે જે સૂત્ર છે ને ભૌતિક રાશિનું, એ સૂત્ર જ યાદ રાખવાનું છે, બાકી બધું જ ઓટોમેટિકલી આવડી જશે. હવે તમે એક કોઠો જોશો પેજ નંબર 214 પરનો, તો એમાં જે સૂત્ર લખેલા છે વચ્ચે એ ગુજરાતી ભાષામાં લખેલા છે. જેમ કે પહેલા નંબરનું સૂત્ર છે, જોઈ લો કે ક્ષેત્રફળ, એની સંજ્ઞા આપી છે કેપિટલ A, અને બાજુમાં એનું સૂત્ર લખેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ ગુજરાતીમાં લખેલું છે. તો બાળકો તમારે એ ગુજરાતીમાં યાદ નથી રાખવાનું, એની સંજ્ઞા સ્વરૂપે યાદ રાખવાનું છે. જે તમે ધોરણ 8, 9, 10માં ભણી ગયા, લંબાઈ ગુણ્યા પહોળાઈને આપણે શું કહેવાય? L ગુણ્યા B. બરોબર ને? બસ એ સૂત્ર યાદ રાખશો તો બાકી બધું જ આવડી જશે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે ચાલુ કરીએ. બરોબર? આ ખબર પડી ગઈ કે કોઈ પણ રાશિને MLT વડે દર્શાવવાની છે. ફરીથી યાદ રાખજો, કેપિટલ M ફોર માસ, એટલે કે દળ. દળનો એકમ આવે કિલોગ્રામ, આટલું યાદ રાખજો. કેપિટલ L ફોર લેન્થ, લંબાઈ, લંબાઈનો એકમ આવે મીટર, યાદ રાખજો. અને કેપિટલ T ફોર ટાઈમ, એટલે સમય, અને સમયનો એકમ આવે સેકન્ડ. બરોબર ને? ઓકે, તો શરૂ કરીએ. તો સૌથી પહેલું સૂત્ર છે, સૌથી પહેલી રાશિ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળને કહેવાય એરિયા. ક્ષેત્રફળને કહેવાશે એરિયા. હવે હું ક્ષેત્રફળનું સૂત્ર લખું. ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો તમારા કોઠામાં પેજ નંબર 214 પરના કોઠામાં આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુજરાતીમાં લખેલું છે, મેં એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવ્યું. આ ક્ષેત્રફળનું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે. બરોબર? ઓકે, હવે હું શું કરું છું, આટલું ધ્યાન રાખશો ને તો બધું જ આવડી જશે. હું અહીંયા એનો એકમ લખું છું. કોનો એકમ? ક્ષેત્રફળનો. તો ચલો સૂત્ર પરથી એકમ કઈ રીતે લખવાનું? તો ચલો આ કઈ રાશિ છે? લંબાઈ. તો લંબાઈનો એકમ શું આવે? મીટર. લંબાઈનો એકમ શું આવે? મીટર. અને B પહોળાઈ છે, તો પહોળાઈ પણ એક જાતની લંબાઈ જ કહેવાય, એટલે એનો એકમ પણ શું આવે? મીટર. એટલે અહીંયા શું આવશે? મીટર ગુણ્યા મીટર, એટલે શું આવશે? મીટર વર્ગ. ઓકે? ઓકે, હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, હું લખું છું આ A એટલે શું? તો ક્ષેત્રફળ. અને હું આ રીતનો કૌંસ બનાવું છું.
ચોરસ કૌંસ. તો આ એક ખાસ નિશાની છે. આને શું બોલાય? બરોબર ધ્યાન રાખજો. આને બોલાય ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. ખબર પડી ગઈ? ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. બરોબર ને? ઇઝ ઇક્વલ ટુ, ચલો તો હું એમએલટી લખી દઈશ, કેપિટલ એમ, કેપિટલ એલ અને કેપિટલ ટી. જરાય ગભરાવાની જરૂર નથી. ફરીથી ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર અને લખી દીધું મેં એમએલટી. ઓકે, હવે હું ક્યાં જોઈશ? હવે હું જોઈશ અહીંયા એકમમાં. ચલો એકમ આવ્યો. ચલો અહીંયા કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે નથી. તો કિલોગ્રામ ના હોય તો એમ એટલે કે દળ કેટલું આવશે? 0 આવશે. ચલો હવે અહીંયા એકમમાં જુઓ, મીટર. મીટર છે, કેટલા છે? મીટરનો વર્ગ છે એટલે 2 છે. તો એલ ની જગ્યાએ શું આવશે? 2 આવશે. અને અહીંયા સેકન્ડ હાજર નથી એટલે સેકન્ડ નથી એટલે શું આવશે? T0 આવશે. તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર. એકદમ સિમ્પલ. બરોબર? આને શું કહેવાશે? ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. હું ગુજરાતીમાં લખતો નથી, તમારે પણ લખતી વખતે મનમાં બોલવાનું કે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. આ રીતે લખાય. બરાબર એમએલટી. આ જોવા માટે ક્યાં જોવાનું? એના એકમમાં જોવાનું. એકમમાં કિલોગ્રામ નથી તો M0. મીટર છે, કેટલા છે? 2 છે તો L2. અને સેકન્ડ નથી તો T0. આવડી ગયું? બરોબર. નંબર 2 હવે આવશે ક્ષેત્રફળની પછી આવશે કદ. બરોબર છે ને? પેજ નંબર 214 પરનો કોઠો રિફર કરતા જજો. હવે કદને ઇંગ્લિશમાં કહેવાય વોલ્યુમ. તો કદનું સૂત્ર થાય, આ તમે ભણ્યા છો. તો ગુજરાતીમાં શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો તમે શું ભણ્યા છો? L ગુણ્યા B ગુણ્યા H. બરોબર. હવે જુઓ, ફરીથી આને શું બોલાય? કદ નું પારિમાણિક સૂત્ર. બરોબર. ઇઝ ઇક્વલ ટુ, ચલો હું લખી દઉં એમએલટી. ચલો હવે આનો એકમ લખવો હોય મારે તો જુઓ, સૂત્ર પરથી એકમ કઈ રીતે લખાશે? ફરીથી લંબાઈનો એકમ શું? મીટર. પહોળાઈનો એકમ શું? મીટર. અને ઊંચાઈનો એકમ પણ મીટર જ આવશે. એટલે શું આવશે? મીટરનો ઘન આવશે. બરોબર ને? ચલો આપણી પાસે એકમ મળી ગયો. તો એકમ અહીંયા તમે નોંધી દો. તો કિલોગ્રામ નથી તો M0. મીટર ની 3 ઘાત એટલે L3. અને સેકન્ડ નથી તો T0. તો કદનું પારિમાણિક સૂત્ર શું આવશે? M0 L3 T0. આવડી ગયું? બરોબર. એકદમ સિમ્પલ છે. તો જુઓ, હવે તમને કદાચ ખ્યાલ આવી ગયો છે બાળકો કે તમને સૂત્ર આવડે જે મેં તમને વચ્ચેના ભાગમાં કીધું છે, જે લખેલા છે તમારા કોઠામાં. સૂત્ર આવડે તો શું આવડે? એકમ આવડે. અને એકમ આવડે તો શું આવડે? ઓટોમેટિકલી પારિમાણિક સૂત્ર આવડે. પારિમાણિક સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી. પારિમાણિક સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી. બરોબર. હવે નંબર 3 જોઈએ. તમારી બુકમાં જુઓ નંબર 3. તો નંબર 3 આપેલું છે કે દળ ઘનતા. દળ ઘનતા એને ઘણીવાર ફક્ત ઘનતા પણ કહેવાય. બરોબર છે ને? અને ઇંગ્લિશમાં કહેવાય એને દળ એટલે માસ, ડેન્સિટી. ઇંગ્લિશમાં કહેવાય ડેન્સિટી. હવે જુઓ, એની સંજ્ઞા શું છે? તો એની સંજ્ઞા છે, તો તમે ગુજરાતીનો એકડો જે કરો છો ને, આ ગુજરાતીનો એકડો એનો ઊંધો કરી દેવાનો. એટલે કે આ રીતે ગુજરાતીના એકડાને ઊંધો કરી દેવાનો અને એને બોલાશે રો. એને બોલાશે રો. તો સૂત્ર જુઓ તમે. તો સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બરોબર. આ સૂત્ર તમારા બુકમાં ગુજરાતીમાં લખેલું છે.
મેં એને સંજ્ઞા સ્વરૂપે લખ્યું. તમારે સંજ્ઞા સ્વરૂપે સૂત્ર યાદ રાખવાના છે. ફરીથી કહું છું બાળકો, સૂત્ર આવડશે તો જ ફિઝિક્સ આવડશે. સૂત્ર આવડશે તો એકમ આવડશે, એકમ આવડશે તો પારિમાણિક સૂત્ર આવડશે. બીજો એક લાભ તમને કહી દઉં કે સૂત્ર આવડે ને તો વ્યાખ્યા પણ આવડે. તમારે વ્યાખ્યા ગોખવાની કોઈ જરૂર નથી. કેવી રીતે? તો મારી પાસે આ સૂત્ર છે, મારી પાસે આ સૂત્ર છે, બરોબર? આ સૂત્રમાં જે છેદમાં રહેલી રાશિ છે ને, એ છેદમાં રહેલી રાશિને હું લઈ લઉં 1 એકમ. બરોબર, ધ્યાન રાખજો, હું વારંવાર નહીં કહું આવ્યું. તો મારે વ્યાખ્યા બનાવવી હોય તો વ્યાખ્યા આવી રીતે બનશે. ઇન્વર્ટેડ કોમામાં લખવાની વ્યાખ્યા. ચલો, શું લખવાનું? એકમ, આ શું છે? કદ. તો એકમ કદ દીઠ રહેલા, હવે ઉપર શું છે? આ દળ. તો દળને ઘનતા કહેવાય. આવડી ગઈ સિમ્પલ વ્યાખ્યા. છેદમાં રહેલી જેટલી રાશિ હોય બધીની એકમ લેવાની અને ઉપરની રાશિને લખી દેવાની, એના બરાબર સામેની રાશિ આવી જશે. હવે આનો એકમ લખીએ, બરોબર છે ને? આ 1 એકમનો મતલબ એકમ નથી. આ 1 એકમ એટલે એનું મૂલ્ય 1 છે, 1 એકમ. ચલો, હવે આ સૂત્ર પરથી લખીએ એકમ. તો જો એકમ શું આવશે? તો દળનો એકમ આવશે કિલોગ્રામ. દળનો એકમ આવશે કિલોગ્રામ, બરોબર ને? આ એમ છે એ સંજ્ઞા સ્વરૂપે છે સૂત્રમાં, એટલે દળ છે. તો કિલોગ્રામ અને છેદમાં વી એટલે કદ. તો કદનો એકમ આપણે લઈ લીધો મીટર ઘન. તો કિલોગ્રામ ભાગ્યા મીટર ઘન થઈ ગયું. તો બરાબર આવશે કિલોગ્રામ. હવે મીટર ઘન ક્યાં જશે? ઉપર જશે. એટલે આવશે મીટર, અને ઉપર જાય એટલે શું આવશે? -3 થઈ જશે. હવે તો સિમ્પલ છે, આપણી પાસે એકમ આવી ગયો. તો એકમ આવ્યા પછી પારિમાણિક સૂત્ર તો એકદમ સિમ્પલ છે, બરોબર? તો ચલો, આ શું થશે? ઘનતા નું પારિમાણિક સૂત્ર, બરોબર? ચલો, હું એમએલટી લખી દઈશ, એમએલટી લખી દઈશ. ઓકે, ચલો, હવે હું એકમમાં જોઈશ. ચલો, કિલોગ્રામ કેટલા છે? 1 છે. આ કિલોગ્રામ 1 કહેવાય ને? તો અહીંયા આવશે m1. ચલો, મીટર કેટલા છે? -3 છે. તો L -3, અને સેકન્ડ નથી તો T0. T0. તમારી બુકમાં પારિમાણિક સૂત્ર લખ્યું છે ને, એ આ રીતે લખેલું છે, m L -3 T0. આ રીતે લખેલું છે, ચેક કરી લેજો તમારી બુકમાં. આ રીતે પણ લખાય. આ m એટલે શું? તો m ની 1 ઘાત જ ગણાય ને. તો તમે આ રીતે લખો કે આ રીતે લખો, કોઈ ફેર પડે નહીં. એમાં કોઈ કન્ફ્યુઝન કરતા નહીં. હા, અહીંયા રાશિ હાજર ન હોય એટલે કે એકમ ન હોય તો પછી જે તે સંજ્ઞા 0 મૂકવી પડે. જે તે સંજ્ઞા 0 મૂકવી પડે, બરોબર છે ને? આ રીતે લખશો કે આ રીતે લખશો, કોઈ ફેર પડશે નહીં. આવડી ગયું? ચલો, હવે આવશે નંબર 4. નંબર 4 તમારી બુકમાં જુઓ તો આપેલું છે આવૃત્તિ. આવૃત્તિ એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી. બરોબર ને? તો આવૃત્તિની સંજ્ઞા છે સ્મોલ f, અને એનું સૂત્ર છે 1/t. t એટલે આવર્તકાળ, સમય. એટલે એનો એકમ આવશે 1/સેકન્ડ. આથી એકમ આવશે સેકન્ડની -1. ધેરફોર આવૃત્તિનું પારિમાણિક સૂત્ર f બરાબર આવશે mlt. લખીએ તો જુઓ, આ એકમ ધ્યાન રાખો. તો અહીંયા જો કિલોગ્રામ નથી તો m0, મીટર નથી L0, અને સમય છે -1
તો t-1 t-1 જોઈ લો બરોબર છે સ્ક્રીનશોટ લેવાનો છે અને તમે લખી દેજો આગળ જોઈએ નંબર 5 વેગ અથવા ઝડપ આવશે ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી ધોરણ 9 માં અને 10 માં શીખી ગયા ચલો વેગનું સૂત્ર આપેલું છે બુકમાં અંતર ભાગ્યા સમય અંતરને તમે ડી કહો એક્સ કહો વાય કહો ઝેડ કહો જે કહેવું હોય કહેવાય વ્યાખ્યા બની શકે શું વ્યાખ્યા થાય તો મેં તમને સમજાવ્યું આ કેટલા લેવાના એકમ તો એકમ સમયમાં કાપેલા અંતરને વેગ કહેવાય એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવાય હવે અહીંયા જો અંતરની જગ્યાએ સ્થાનાંતર શબ્દ આવશે તો અહીંયા વેગ કહેવાય બરોબર ને તમે આગળ શીખશો ઓકે હવે જોઈએ એનો એકમ તો એકમ ચલો અંતરનો એકમ શું તો અંતરનો એકમ મીટર અને સમયનો એકમ શું તો સેકન્ડ તો અહીંયા શું આવશે મીટર સેકન્ડની આ 1 ઘાત થાય ઉપર જાય એટલે -1 થઈ જાય ઓકે ચલો આ થઈ ગયું વેગનું પારિમાણિક સૂત્ર તો mLT લખીએ તો જો અહીંયા કિલોગ્રામ નથી તો m0 મીટર છે કેટલા 1 તો L1 અને સેકન્ડ છે કેટલા છે -1 તો t-1 આવડી ગયું બરોબર હવે નંબર 6 જોઈએ તો નંબર 6 છે પ્રવેગ ઇંગ્લિશમાં કહેવાય એક્સલરેશન દરેક જણ પાસે વ્હીકલ હશે વ્હીકલ ચલાવ્યું હશે વ્હીકલ ચલાવતી વખતે તમે જ્યારે એને ચલાવવાનું શરૂ કરો સીટ ઉપર બેસો પછી શું આપો છો એક્સિલેટર આપો છો ને તો એક્સિલેટર એટલે શું પ્રવેગક વેગમાં શું કરે ફેરફાર કરે અચાનક ખાડો આવે તો તમે બ્રેક મારો તો વેગ ઘટે અને એક્સિલેટર આપો તો વેગ વધે ટૂંકમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય તો અહીંયા પ્રવેગ જોઈ લઈએ તો પ્રવેગની સંજ્ઞા છે a અને એનું સૂત્ર છે વેગ ભાગ્યા સમય જો વ્યાખ્યા બનાવવાની જેમ આવડશે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય બરોબર ચલો હવે એનો એકમ લખીએ તો જો વેગનો એકમ તો આપણી પાસે છે વેગનો એકમ શું છે મીટર સેકન્ડની -1 આ તો છે જ અને ભાગ્યા સમયનો એકમ શું આ વેગનો એકમ લખ્યો સમયનો એકમ શું સેકન્ડ બરાબર શું આવશે મીટર સેકન્ડની -1 તો છે જ અને સેકન્ડની 1 ઘાત ઉપર જાય એટલે -1 થઈ જાય બરાબર આવશે મીટર સેકન્ડની -2 બરોબર આથી પ્રવેગનું પારિમાણિક સૂત્ર તો mLT લખીએ તો જો કિલોગ્રામ નથી મીટર છે 1 L1 અને સમય છે -2 તો m0 L1 t-2 m0 L1 t-2 હવે જુઓ તમારે 7મો નંબર છે બળ
બળને ઇંગ્લિશમાં કહેવાય ફોર્સ. તો જો ફોર્સનું સૂત્ર F બરાબર સૂત્ર આવશે ma. F બરાબર સૂત્ર આવશે ma. બાળકો આટલે સુધી ભણ્યા તમને ખબર પડી ગઈ હશે કે બધો જ આધાર કોના પર છે? સૂત્ર પર છે. સૂત્ર આવડે ને તો એકમે આવડે, વ્યાખ્યા આવડે અને એકમ આવડે એટલે સીધું જ પારિમાણિક સૂત્ર આવડે. તમારે ગોખવું પડશે નહીં. તો તમારે કરવાનું શું છે? તો આજે શીખવાડું એના આધારે તમારે ફક્ત ને ફક્ત ભૌતિક રાશિના સૂત્રો યાદ રાખવાના છે. ઓટોમેટિકલી પારિમાણિક સૂત્રો આવડી જશે. બરોબર? ચલો હવે આનો એકમ જોઈએ. તો દળનો એકમ શું આવશે? કિલોગ્રામ. પ્રવેગનો એકમ શું આવશે? તો પ્રવેગનો એકમ ઉપર આપણે લઈ લીધો કયો આવે? મીટર સેકન્ડની -2. તો બળનું પારિમાણિક સૂત્ર બરાબર શું આવશે? તો mLT લખીએ તો જો m એટલે માસ, કિલોગ્રામ છે એટલે શું આવશે? 1. મીટર એટલે L1 અને સેકન્ડ T-2. બરોબર? ઓકે. ચલો 7 નંબર પરથી 8 નંબર છે બળનો આઘાત. આઠ નંબર છે બળનો આઘાત અને એને કહેવાય ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ચેપ્ટર નંબર 5 માં ડિટેલમાં શીખશો. હકીકતમાં વેગમાનનો ફેરફાર જ છે એટલે કે વેગમાન જ છે. જોઈએ બળના આઘાતને કહેવાય વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી. વેગમાનનો ફેરફાર. સૂત્ર ઓરિજિનલમાં શું છે? તો સૂત્ર આવું છે, ચેપ્ટર નંબર 5 માં આવશે. બળ બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા એટલે ફેરફાર. આ ફેરફાર જ છે, હકીકતમાં સમય જ છે. આ ફેરફાર છે, આ શું છે? વેગમાન છે. બરોબર ને? તો આના સૂત્ર કરતા બનાવી દઉં તો ડેલ્ટા પી બરાબર શું આવશે? એફ ડેલ્ટા ટી. જોઈ લો તમારા સૂત્ર લખેલું છે બળ ગુણ્યા સમય. બળનો આઘાત બરાબર શું લખેલું છે? બળ ગુણ્યા સમય. તો જુઓ એકમ શું આવશે? તો એકમ આવશે બળનો એકમ શું આવશે? તો કિલોગ્રામ મીટર સેકન્ડની -2 અહીંથી લીધો અને ડેલ્ટા ટી એટલે સમય જ કહેવાય. એનો એકમ શું આવશે? સેકન્ડ આવશે. તો સેકન્ડની 1 ઘાત ગણાય તો અહીંયા શું આવશે? કિલોગ્રામ મીટર અને સેકન્ડની -1. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર આ બળનો આઘાત છે. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર ડેલ્ટા પી પારિમાણિક સૂત્ર બરાબર mLT. તો અહીંયા શું આવશે? m1 L1 T-1. જો બાળકો આ બળ છે ને એનો આ એકમ લખ્યો. આ એકમનું બીજું નામ શું છે ખબર છે? તમને જાણો છો? એને કહેવાય છે ન્યૂટન. ભણ્યા છો તમે? ન્યૂટન લખો કે આ લખો, બંને એક જ કહેવાય. બરોબર? તો આ થઈ ગયો બળનો આઘાત. બળના આઘાત પછી આવશે કાર્ય અથવા ઉર્જા. બરોબર ને? આ જોઈ લો 6, 7, 8. હવે 9 શરૂ કરીએ. કાર્ય અથવા ઉર્જા. જો બહુ અગત્યનો મુદ્દો. કાર્યને ઇંગ્લિશમાં કહેવાય વર્ક અને ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય એનર્જી. તો જો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સૂત્રો યાદ રાખવા પડશે, એના વગર નહીં ચાલે. તો એકમ શું આવશે? તો એકમ બળનો એકમ શું આવશે? તો કિલોગ્રામ મીટર સેકન્ડની -2. સેકન્ડની -2 અને આ બળનો એકમ લખ્યો અને અંતરનો એકમ આવશે મીટર. તો અહીંયા એકમ શું આવશે? કિલોગ્રામ મીટર ગુણ્યા મીટર એટલે મીટર વર્ગ
અને સેકન્ડની -2. તો કાર્યનું પારિમાણિક સૂત્ર તો mLT, તો જો કિલોગ્રામ એટલે m1 L2 અને T-2. બાળકો આનું બીજું નામ છે જૂલ. ભણ્યા છો તમે? જૂલ કહો કે આર્યુ કહો, બંને એક જ કહેવાય. બરોબર ને? ઓકે, ખાસ વસ્તુઓ ધ્યાનમાં રાખજો. આ વાક્ય કાયમ માટે યાદ રાખી લેજો, ફિઝિક્સ શીખવું હોય તો. કાર્ય એ જ ઉર્જા. પડી સમજણ? ઉર્જા એ જ કાર્ય કહેવાય, કાર્ય એ જ ઉર્જા કહેવાય. તમે આગળ ડિટેલમાં શીખશો કે કેવી રીતે હોય. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખવું હોય ને, આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એને આપણે E કહીએ, તો પણ આનું આ જ આવશે m1 L2 T-2. બરોબર? નંબર 10 જોઈએ. નંબર 10 કયું છે? તો નંબર 10 છે પાવર. બીજું નામ છે કાર્યત્વરા. ભણ્યા છો ને? પાવર અથવા કાર્યત્વરા ભણ્યા છો, તો એને કહેવાય પાવર. અને એની સંજ્ઞા છે પાવર બરાબર, તો સૂત્ર થાય કાર્ય ભાગ્યા સમય. કાર્ય ભાગ્યા સમય. વ્યાખ્યાયિત કરો. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. આવડી ગયું? ચલો, કાર્યનું એકમ લખીએ અહીંયા. તો કાર્યનું એકમ આ રહ્યો, જો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2, અને છેદમાં સમયનો એકમ આવશે સેકન્ડ. ચલો, આથી કેટલો આવશે? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2, અને સેકન્ડ ઉપર જાય તો સેકન્ડની -1 થઈ જાય. આથી એકમ થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -3 થઈ જાય. -2 અને -1 -3. તો ચલો, પાવરનું પારિમાણિક સૂત્ર, તો ચલો mLT, તો આવશે m1 L2 T-3. તમારે જ્યાં કિલોગ્રામ આવે એમ લેવાનો, મીટર આવે ત્યાં L લેવાનો, અને સેકન્ડ આવે ત્યાં T લેવાનો. બરોબર? 11 નંબર તમારી બુકમાં છે, એ તમારે 11 નંબર છે વેગમાન. 11 નંબર છે વેગમાન. ઇંગ્લિશમાં કહેવાય મોમેન્ટમ. ઇંગ્લિશમાં કહેવાય મોમેન્ટમ. તો P બરાબર સૂત્ર છે mv. પદાર્થના વેગ અને માન એટલે દળના ગુણાકારને વેગમાન કહેવાય. તો એકમ આવશે, ચલો, દળનો એકમ કિલોગ્રામ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? તો વેગમાનનું પારિમાણિક સૂત્ર તો mLT લખો, તો m1 L1 T-1, m1 L1 T-1. 11. બરોબર છે? હવે જુઓ, જોઈ લો એકવાર. બાર નંબર, દબાણ, પ્રેશર. તો દબાણ P બરાબર, તો સૂત્ર યાદ રાખવાનું છે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. વ્યાખ્યાયિત કરો. તો એકમ ક્ષેત્રફળ પર લાગતા, એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવાય. ચલો, એકમ જોઈએ. તો બળનો એકમ આવશે કિલોગ્રામ મીટર સેકન્ડની -2,
અને છેદમાં ક્ષેત્રફળનો એકમ આવશે પહેલો જ ભણાવ્યું મીટર સ્ક્વેર, બરોબર ને? એક મીટર ઉડી ગયા. અથવા તો આ મીટર એમને એમ રાખો, મીટર સ્ક્વેર એમને એમ રાખો, બરાબર કિલોગ્રામ મીટર સેકન્ડની -2, અને આ ઉપર જાય તો મીટરની -2 થઈ જાય. તો ચલો આ 1 -2 એટલે કેટલો આવશે? કિલોગ્રામ મીટરની -1 સેકન્ડની -2. તો દબાણનું પારિમાણિક સૂત્ર બરાબર mLT, તો m1 L - 1 T - 2, બરોબર છે ને? હવે આવશે 13 નંબર, તમારી બુકમાં નથી પણ લખી દો, અને એના આપણે કહીશું આવર્તકાળ. ઇંગ્લિશમાં કહેવાય છે ટાઈમ પીરિયડ. તો આવર્તકાળને કહેવાય છે ટી, બરોબર ને? અને એનો એકમ છે સેકન્ડ. કાળ એટલે સમય, એનો એકમ સમય, બરોબર ને? આવર્તકાળ ટી એટલે સમય, સમયનો એકમ મળે તો એકમ સેકન્ડ. ધેરફોર આવર્તકાળનું પારિમાણિક સૂત્ર તો mLT લખો તો m0 L0 અને T1. કિલોગ્રામ નથી, મીટર નથી, સેકન્ડ છે. તો બાળકો, મેં તમને આજે 13 પારિમાણિક સૂત્ર શીખવાડ્યા. હવે તમારી બુકમાં તમે જોશો ને તો પેજ નંબર 216 ઉપરના, પેજ નંબર 216 ઉપરના 57 નંબર, 58 નંબર, 59 નંબર, 60 નંબર અને 61 નંબર, આ પારિમાણિક સૂત્રો થોડા અઘરા છે. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. એ દરમિયાન તમારે આ પારિમાણિક સૂત્રો તૈયાર થઈ જવા જોઈએ, બરોબર છે? ફરીથી કહું છું, પારિમાણિક સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી. ફક્ત શું યાદ રાખવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર આવડે એટલે એકમ આવડે, એકમ આવડે એટલે પારિમાણિક સૂત્ર આવડે, સૂત્ર આવડે તો વ્યાખ્યા પણ આવડે, સૂત્ર આવડે તો વ્યાખ્યા પણ આવડે, બરોબર છે? તો આ તૈયારી કરજો. શરૂઆતમાં અઘરું લાગશે, પણ ધીમે 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 2 સૂત્રો કરો, 3 સૂત્રો કરો, 4 સૂત્રો કરો. ધીમે 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 આ 13 સૂત્ર તમને આવડી જશે, બરોબર છે? પછી એક સમય એવો આવશે કે તમારે ગોખવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ જ મગજમાં આવી જશે કે ભાઈ બળનું પારિમાણિક સૂત્ર એટલે m1 L1 T - 2, કાર્યનું પારિમાણિક સૂત્ર એટલે m1 L2 T - 2, બરોબર છે? આ રીતે તમારે સૂત્રો મોઢે થઈ જશે. તો ટેકનિક કઈ છે? તો તમારે ઘરે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? તો પહેલા સૂત્ર લખવાનું કોઈ પણ રાશિનું, અને સૂત્ર પરથી એનો એકમ શું આવે એ વિચારવાનું. એકમ લખીને પછી પારિમાણિક સૂત્ર જાતે લખવાનું. એ તમે લખેલું છે અને આર્યું લખેલું, બંને મેચ કરવાનું. સાચું પડશે તો તમને આવડી ગયું. ઓકે, થેન્ક યુ વેરી મચ.